જય જિનેન્દ્ર. આત્મસિદ્ધિમાં એની કોઈ પણ કડીમાં તમે જોશો તો કોઈનું પણ નામ નથી આવતું. આ ખોટો, આને ફોલો નહીં કરવું, આ સાચો, આને જ ફોલો કરવું, એવું કોઈ પર્ટિક્યુલર નામથી કશેક બી કહ્યું નથી. તેમણે ખાલી લક્ષણો એટલે કે સાયન્સ, નેચર, સ્વભાવ એના ઉપરથી જ કહ્યું છે કે શું સાચું અને શું ખોટું. આ જ લક્ષણથી, આ જ સ્વભાવ, નેચરથી ખબર પડે કે આપણે ધર્મ માર્ગ, ધર્મના રસ્તા ઉપર, સાચા રસ્તા ઉપર છીએ કે નહીં. અહીંયા શ્રીમદજીએ સદગુરુના પહેલાં તો લક્ષણો સમજાવ્યા. બિગિનિંગની બધી કડીઓમાં. એના પછી એમણે મતાર્થીના, પીપલ હુ હેવ ધેર ઓન ઓપિનિયન, પોતે કે એ જ સાચું, સાચું સમજવાલ ન હોય, એ લોકોના લક્ષણો સમજાવ્યા. હવે પછી એમણે આત્માર્થીનું, એટલે આત્માર્થી શબ્દનો અર્થ છે જે આત્માનું હિત કરનારા, જેને પોતાના આત્માને બચાવવો છે સંસારમાંથી, મુક્તિ પમાડવો છે, એટલે એ આત્માનું હિત કહેવાય. તો એવા આત્માર્થી જે આત્માના અર્થ માટે એના જે લક્ષણો, એનો જે સ્વભાવ હોય એ હવે સમજાવે છે હવેની કડીઓમાં. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હવે કે આ એક એક લક્ષણ, એક એક ગુણ જે આવશે હવે એને આપણે સમજી અને આપણી જોડે, આપણા સ્વભાવ જોડે, આપણા વિચારો જોડે કમ્પેર કરવાના છે કે આ મારામાં છે કે નથી, કે મારે આ ડેવલપ કરવા જેવા છે કે નથી. આત્મસિદ્ધિ એ કવિતા નથી, એક શાસ્ત્ર છે. અને એ શાસ્ત્ર છે એનો અર્થ કેમ શાસ્ત્ર કહેવાય છે કે એમાં જે ફિલોસોફી છે, એમાં જે એમણે લખ્યું છે એ એક સિદ્ધાંત, એટલે કે એક પરમનન્ટ જૈન ફિલોસોફી એ એમાં જ છે. કવિતામાં શું હોય, કાં તો કોઈના ગુણો ગવાતા હોય, કાં તો કોઈ ભગવાનનું નામ લેવાતું હોય. તો એ જે નામવાળી કવિતાઓ હોય એ કાળ બદલાય એટલે ભૂલાઈ જાય, પછી એ નામ રહેતું નથી. પણ અહીંયા આત્મસિદ્ધિમાં એમણે પ્રિન્સિપલ્સ લીધા છે, જૈન ધર્મના સિદ્ધાંતો લીધા છે, એટલે આ દરેક સમયમાં આ સાચું જ રહેશે. એટલા જ માટે આને શાસ્ત્ર નામ આપ્યું છે. તો હવે આપણે આગળ જોઈએ આત્માર્થીના લક્ષણો કેવા હોય. તો આપણે આજે 3 કડી કરશું. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. એક હોય ત્રણ કાળમાં પરમાર
આ આપણે કડી 34, 35 અને 36 આ 3 કડી. સો ધ 34th ત્યારથી આત્માર્થીનું લક્ષણનું વાત ચાલુ કરી છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય. આગળની કડીઓમાં સદગુરુ કેવા હોવા જોઈએ, કઈ રીતે શોધવાના એમને, તેમના લક્ષણો, એમનો સ્વભાવ, એ જ સદગુરુનું લક્ષ એટલે એમનું ગોલ, એ શ્રીમદજીએ આપણને સમજાવ્યું. અહીંયા શ્રીમદજી આત્માર્થીના લક્ષણને સમજાવવા માટે સૌથી પહેલાં તો સદગુરુના જે જુદા જુદા ગુણો આગળ સમજાવ્યા, એમના જુદા જુદા લક્ષણો એમને જે સમજાવ્યા, એ બધા જ લક્ષણોને એક જ શબ્દમાં એમને મૂક્યું અને કહે કે આત્માર્થી આ જ શોધે તો એનું કામ થઈ જાય અને એને ખબર પડી જાય કે કયા ગુરુને માનવા, કયા ગુરુ સાચા છે. એ જ શબ્દ અહીંયા જે શ્રીમદજીએ કહ્યું છે એ છે આત્મજ્ઞાન. જ્યાં આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું હોય છે. જેમણે આત્મા અને શરીરને અલગ અલગ ભિન્ન નથી સમજ્યા, who have not separated both, ત્યાં સાચું આત્માનું જ્ઞાન હોતું નથી. આત્માનું જ્ઞાન જે છે એ આત્મા શું છે તેને સમજ્યા હોય, જેનો આત્માની અંદર એના ભાવ, એના સ્વભાવનો અનુભવ કરતા હોય, તેના જ ઉપર જેનું ધ્યાન હોય, ત્યાં જ મુનિપણું ગણાય છે. અપૂર્વ અવસરમાં આપણે કરેલું એમાં 18મી ગાથામાં શ્રીમદજી આત્મા કેવો છે તેના ઉપર એમને એ કડી સમજાવી છે. 4 પદની જે કડી હતી એ સમજાવેલી કે આત્મા કેવો છે. સિદ્ધ ભગવાન જે મુક્તિ પામી મોક્ષ સ્થાને પહોંચી ગયા છે, તો એમણે 8 કર્મનો નાશ કર્યો, જેનાથી આત્માના જે ગુણો છે એ બધા ગુણો ફૂલ પોટેન્શિયલથી બહાર આવી ગયા, કમ્પ્લીટલી બહાર પ્રકાશ થઈ ગયા. જે 8 કર્મ છે, પહેલું કર્મ જે જ્ઞાનવર્ણીય કર્મ કહેવાય, જ્ઞાનને રોકે. જ્ઞાન છે ક્યાં? આત્મામાં. આત્માની અંદર આપણા ધર્મમાં કેમ કહે છે કે આત્મામાં જ જાઓ, આત્માને જ જુઓ, આત્મામાં જ રહો? કારણ કે આત્મામાં જ જે જોઈએ છે એ બધું જ છે. તો આત્મામાં જ જ્ઞાન છે. તો એ જ્ઞાનને જે રોકે છે એ જ્ઞાનવર્ણીય કર્મ, એ જ્યારે એનો ક્ષય થાય છે, એનો નાશ પામે છે, ત્યારે આત્માનો એક ગુણ, અનંત જ્ઞાન, એ બહાર આવી જાય છે. પછી એ ગુણમાં જ આત્મા રહેતો હોય છે. એના પછી દર્શનાવર્ણીય કર્મ, જે દુનિયાને કઈ નજરથી જોવી, સાચી નજરથી, પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચર, એ બધું જ કેવી રીતે જોવું, સાચું શું છે, એ જે કર્મ રોકે છે એ દર્શનાવર્ણીય કર્મ. અને એનો જ્યારે નાશ થાય છે ત્યારે અનંત દર્શન નામનો ગુણ એ બહાર ફૂલ પોટેન્શિયલથી આવી જાય છે આત્માનો. એના પછી આત્મા આ પહેલા 2થી, અનંત જ્ઞાન ને અનંત દર્શનથી, ત્રણેય કાળનું જોવું અને જાણવું, એ કોન્સ્ટન્ટલી આત્મા એમાં રહે છે.
વેદનીય કર્મ ત્રીજો કર્મ છે, જે આપણને સાતા અસાતા શરીરનું પેન દુઃખ, આપણને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન એટલે કે હાય વોય રડારોળ ગુસ્સો એ બધું જ છે વેદનીય કર્મના હિસાબે થાય છે. તો એનો જ્યારે નાશ થાય છે ત્યારે આત્માને કોઈ જાતનું વેદ ભોગવવો નથી પડતો, કોઈ જાતનું પણ દુઃખ ભોગવવું નથી પડતું. એટલે એને કોઈ પણ બાધા વગરનું, બાધા એટલે અનડિસ્ટર્બ લિમિટલેસ સુખ એને મળે છે. એને અવ્યાબાદ સુખ કહેવાય છે ગુજરાતીમાં. ચોથું કર્મ જે મોહનીય છે, જે 8 કર્મનો કિંગ કહેવાય છે, સૌથી ડિફિકલ્ટ કર્મ છે, એ આત્માને સાચી શ્રદ્ધા આપવામાં રોકે છે. અને આત્મામાં જે કસાયો, જે રાગ અને દ્વેષ, ક્રોધ માન માયા લોભ જે કોન્સ્ટન્ટલી અંદર બહાર થાય છે આ મોહનીય કર્મના હિસાબે, તો જ્યારે એનો નાશ થાય છે ત્યારે આત્માને કોન્સ્ટન્ટલી સાચું દુનિયા શું છે, આત્મા શું છે, શરીરની ભિન્નતા એટલે અલગ અલગ એ સમજાય અને એ જ વાત ઉપર શ્રદ્ધા બેસે છે. એટલે અને એ શ્રદ્ધા કોઈ દાડો નાશ નહીં પામે. એટલે એવું પ્રકારનું સંકિત થઈ જાય છે. એટલે ક્ષાયિક સંકિત નામનો ગુણ એનો બહાર આવે છે. પાંચમું જે આયુષ્ય કર્મ છે, જે દરેક ભાવમાં આપણે એકવાર બાંધીએ છીએ કે આવતા ભાવમાં આપણે ક્યાં જવાનું છે. તો એ આયુષ્ય કર્મનો જ્યારે નાશ થાય છે ત્યારે આત્માના સંસારના ફેરા બંધ થઈ જાય છે. અને આત્મા જે સ્થિતિને પામે છે, પોઝિશન જે પામે છે, એને અક્ષય સ્થિતિ કહેવાય, જ્યાં એનો ક્ષય નથી થવાનો, એટલે કે નાશ નથી થવાનો. હવે આત્માનો નાશ કોઈ સમય થવાનો જ નથી. પણ અહીંયા કયા નાશની વાત છે? તો જે ભાવ ફેરા કરવા પડે છે, જન્મ મરણ કરવા પડે છે, એ નાશની વાત છે. એટલે આત્માને એ પેનમાંથી નથી પાસ થવાનું. એટલે એની સ્થિતિ અક્ષય સ્થિતિ થઈ જાય છે. છઠ્ઠું નામ કર્મ, જેનાથી આપણને શરીર મળે છે, આપણો દેખાવ મળે છે, આપણને ઇન્દ્રિયો મળે છે, આપણને વર્ણ ગંધ એટલે રસ એ બધીની સમજણ પડે છે. એ બધું નામ કર્મથી થાય છે. આજે ઊંચા નીચા, કાળા ધોળા, પતળા જાડા જે બી શરીર મળે છે બધું નામ કર્મથી મળે છે. તો એ જે શેપ મળે છે, આત્મા તો શેપ વગરનો છે. તો જ્યારે આ નામ કર્મ નાશ થાય છે ત્યારે આત્મા અમૂર્ત થઈ જાય છે, મૂર્તિ વગરનો. મૂર્તિ શબ્દનો અર્થ છે શેપ, એક જાતનો શેપ થાય એ. તો એવો આત્મા અમૂર્ત થઈ જાય છે. હવે એની જોડે કોઈ શેપનું બંધારણ નહીં થાય. નથિંગ વિલ જોઈન ઇટ. સાતમું ગોત્ર કર્મ, જે ઊંચ નીચનો ભાગ પડે છે. આ રાજા છે, આ રંક છે, ગરીબ છે, આ પૈસાવાળો છે, આ જે બધા ભાગ પડે છે, આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ હરિજન છે, બધા જે ભાગ પડે છે દુનિયામાં, આ ઊંચા કુળનો નીચા કુળનો, આત્મામાં એ ભાગ છે જ નહીં. દરેક આત્મા સરખા છે, આપણે રોજ સાંભળીએ છીએ. તો આ જે બધા ઊંચ નીચના ભાગ છે એ ભાવના શરીરના હિસાબે એ વખત જ્યાં જન્મ થયો હોય એના હિસાબે પડે છે. તો જ્યારે આ ગોત્ર કર્મ ક્ષય થાય છે ત્યારે આત્માનો એક ગુણ છે, જેમાં એ ગુણનો મિનિંગ છે કે સમાન થઈ જાય છે. નથી ઊંચું, નથી નીચું, નથી ભારે, નથી હલકું. એ શબ્દ છે અગુરુ લઘુ, જેનાથી આત્મા હવે સમાન થઈ જાય છે, કોઈમાં ફરક નથી રહેતો. અને આઠમું અંતરાય કર્મ, જેનાથી તમારું કોઈ પણ પ્રોગ્રેસ અટકી જાય છે. આજે તમે કમાવાની ટ્રાય કરો, ગમે તેટલી મહેનત કરો અને કમાવા ન મળે તો એ સમજજો કે તમને અંતરાય કર્મ નડે છે. તમે ઉપવાસ કરવાની ટ્રાય કરો અને ઉપવાસ થતો જ નથી તો અંતરાય કર્મ નડે છે. તમે શ્રાવકના વ્રત લેવાની ટ્રાય કરો ને પળાતા જ નથી તો અંતરાય કર્મ નડે છે. તો આ બહુ જ ભયંકર કર્મ છે.
આપણે પાસ્ટમાં કોઈને બધી ચીજમાં અટકાવ્યા હશે, એટલે આપણે હમણાં અંતરાય લઈને આવ્યા છે કે આપણું કોઈ પણ કામ થતું નથી. તો આવું અંતરાય કર્મનો જ્યારે નાશ થાય છે, ત્યારે આત્માનો જે ગુણ છે અનંત વીર્ય, એટલે એને હવે કોઈ ચીજ અટકાવશે નહીં, એને કોઈ ચીજ બાધા નહીં કરે. એને ફૂલ પોટેન્શિયલ આત્માનું એ કોન્સ્ટન્ટલી એની જોડે જ રહેશે. એના કોઈ ગુણ હવે દબાશે નહીં. તો અનંત વીર્ય પ્રગટ થાય છે. તો જે આ 8 કર્મ જે કીધું, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર ને અંતરાય. તો જે મુનિનું આના જ ઉપર ધ્યાન છે કે આ કર્મને જીતવા માટે જ મારે મુનિપણું, મેં એ દશા લીધી છે, એ વેશ પહેર્યો છે, ત્યાં જ સાચા મુનિપણું છે, ત્યાં જ સંકિત છે, ત્યાં જ સાચી શ્રદ્ધા છે, અને ત્યાં જ મુનિ ધર્મ છે. અને જ્યાં મુનિ ધર્મ છે ત્યાં કાયમ સંકિત હોય જ છે. અહીંયા મુનિ દશા એ બહારના વેશની વાત નથી કરતો, પણ અંદર આત્માના પરિણામોની વાત કરું છું. જ્ઞાનીઓએ આત્માના પરિણામ એટલે અંદર જે આત્માની અંદર જે ભાવો ચાલી રહ્યા છે એના બેઝ ઉપર આત્માના એ એંગલથી આત્માના 3 પ્રકાર પાડ્યા છે. આત્મામાં કોઈ પ્રકાર હોતા નથી, આ ખાલી સમજવા અને આત્માની પોઝિશન જોવા માટે 3 પ્રકાર પાડ્યા છે. એ 3 પ્રકારમાં પહેલું છે બહિરાત્મા, બીજું છે અંતરાત્મા, અને ત્રીજું છે પરમાત્મા. જેને જીવના સ્વરૂપનું ભાન નથી, શરીરને જ આત્મા માની શરીરને જ ઇમ્પોર્ટન્સ આપે છે, એનો સવારના ઉઠે તો રાતના ઊંઘે ત્યાં સુધી શરીર માટે જ એની એક્ટિવિટી થાય છે. જેની બધી જ એક્ટિવિટી શરીર અને ઇન્દ્રિયોને કેવી રીતે હેપી રાખવું એમાં જ એનું મન ચાલતું હોય છે. સંસારમાં જે ડૂબેલો છે, એના મોજ શોખમાં, આરંભ સમારંભમાં જે ડૂબેલો છે એ બહિરાત્મા કહેવાય છે. His position is outward. બહિર એટલે બહાર, આત્માની બહાર જોવું એટલે બહિરાત્મા. સો એનું ધ્યાન આખું આઉટવર્ડ ટુવર્ડ્સ વર્લ્ડલી પ્લેઝર્સ, અને એમાંથી જ એના જ ઉપર હોય છે. એને ખબર નથી હોતી કે આત્માના અંદર જ આનંદ છે, આત્માની અંદર જ હેપીનેસ છે, ફૂલ કન્ટેન્ટ આત્મા છે, પણ એને એ ભાન નથી. એ પર પદાર્થમાં જ હેપીનેસ શોધતો હોય છે, એક્સટર્નલ સબસ્ટન્સમાં જ. જેને બધી જ હેપીનેસ બહારથી જ મળે છે, જીવ હોય કે અજીવ હોય, એટલે કે કોઈની જોડે સંબંધ બાંધે તો એમાં એ હેપી સમજે. ફેમિલી જોડે સંબંધ બાંધ્યો એ જ સાચો છે અને એ જ હેપીનેસ છે સાચી, એમ સમજે. ઘર, ગાડી, પૈસા કંઈ પણ આવે લે તો એમાં જ હેપીનેસ સમજે. આ જ કારણે એનું મન ખૂબ વીક રહે છે. જ્યારે નથી મળતું ત્યારે દુઃખી થાય છે આ બહિરાત્મા, અને એની બધી જ એફર્ટ એ મેળવવા માટે કરે છે, એનો ફૂલ ટાઈમ એમાં કાઢે છે. આમ આત્માના આનંદ માટે જેનું ધ્યાન બહાર તરફ છે એને બહિરાત્મા કહેવાય છે. આવા જીવો ઇન્દ્રિયો, સેન્સીસના હેપીનેસની પાછળ દોડતા કાયમ માટે મિથ્યાત્વી જ રહે છે. એને શ્રદ્ધા હોતી નથી ને સમ્યક્ત્વ સમજતો નથી. જ્યારે શુભ કર્મના ઉદયે જીવને સાચી સમજણ આવે છે, ધીમે ધીમે એનો કર્મનો ઉદય આવે છે, ત્યારે એને સાચી સમજણ આવે છે. તો કોઈ નિમિત્તના હિસાબે, કોઈ કારણસર એને સાચી શ્રદ્ધા બેસે છે અને સમ્યક દર્શન થાય છે. તો આ સમ્યક દર્શન જ્યારે થાય છે ત્યારથી એ આત્મા
એને અંતરાત્મા કહેવાય છે. અંતર મીન્સ નાવ ટુવર્ડ્સ ઇનવર્ડ. અત્યાર સુધી એની પ્રાયોરિટી જે બોડી ઉપર, શરીર ઉપર જ હતી, એ હવે એનો વ્યૂ બદલાઈ જાય છે, એંગલ બદલાઈ જાય છે. ધીમે ધીમે ખબર પડે છે શરીર એ આત્માને રહેવાનું એક સ્થાન છે. ઇટ્સ અ વેસલ જેમાં આત્મા રહે છે અને આત્મા એને છોડીને જાય છે. અને એ આ જ શરીરના હેપીનેસ માટે ભાગવાને બદલે એની જ હેલ્પ લે છે આત્માની તરફ વધારે આવવા માટે. આત્માના રિયલ સુખનો વિચાર કરે છે અને શરીરના એટ્રેક્શનનું એને ભાન ઓછું થતું જાય છે. આ પોઝિશનમાં આત્મા અંતરાત્મા બન્યો છે. એને જે પણ પેઇન, દુઃખ, પ્રોબ્લેમ્સ થાય છે એ બધું એ સમજે છે કે આ શરીર અને ઇન્દ્રિયોને થાય છે, મને થતું નથી. આમ ધીરે ધીરે તે બધું જોઈ છે અને જાણતો થાય છે. હવે તેનો સ્વભાવ પણ બદલાય છે અને ક્ષમતામાં આવતો જાય છે. એટલે કર્મ બંધ ઓછા થાય છે. જૂના કર્મના ઉદયમાં એ ભળતો નથી, અંદર જતો નથી અને પોતે સમભાવમાં રહે છે. એટલે નવા કર્મ બાંધવાના ઓછા કરે છે. આમ આગળ વધતા વધતા જીવ સમકિત પામ્યો. એટલે એ ચોથા ગુણસ્થાનક પર, પહેલાં એક ગુણસ્થાનક વારંવાર એનું રેફરન્સ આવશે કારણ કે એ બધી જગ્યાએ જોડાયેલું છે. વોટ ઇઝ ગુણસ્થાનક? આત્માના ગુણ છે એ બધાને જ ખબર છે. અને આત્માનો ગુણ જે સૌથી હાઈએસ્ટ દબાયેલો છે એને પહેલું સ્થાન કહેવાય, ફર્સ્ટ સ્ટેપ, જેને આપણે મિથ્યાત્વ સ્ટેપ કહીએ છીએ, જ્યાં આત્મા ટોટલ શ્રદ્ધામાં છે. અને એ જ આત્માનું લાસ્ટ સ્ટેજ જ્યારે એ મોક્ષમાં પહોંચે છે એની જસ્ટ એક સમય પહેલાંનું સ્ટેજ એને 14મું સ્ટેજ કહેવાય છે. તો આ 14 સ્ટેપમાં આત્માના ગુણોને ડિવાઈડ કર્યા છે આપણને લક્ષણ સમજવા કે કયો આત્મા ક્યાં ઊભો છે, આપણે પોતે ક્યાં છીએ એ સમજવા માટે આ 14 સ્ટેપમાં છે. એક એક સ્ટેપમાં એ અસંખ્ય સ્ટેપ હોઈ શકે. આજે હું શ્રાવક છું, તમે શ્રાવક છો, તો તમારા શ્રાવકપણાના ભાવમાં ને મારા શ્રાવકપણાના ભાવમાં અલગ અલગ હોઈ શકીએ. એટલે કોઈ વધારે ઉચ્ચ કોટીનો હોઈ શકે, કોઈ વધારે લોઅર લેવલનો હોઈ શકે. એટલે શ્રાવક ખરા, પણ કોઈ એક વ્રતથી હોય, કોઈ 12 વ્રતથી હોય, એમ અલગ અલગ એ સ્ટેપ ઉપર થઈ શકે છે. એટલે આને ગુણસ્થાનક કહેવાય છે. તો એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ બધા સ્ટેપ્સ છે એમાં સૌથી પહેલું જોવાનું છે જ્યાં મિથ્યાત્વ છે, જ્યાં બહિરાત્મા છે, એ પહેલું જ્યાં મિથ્યાત્વ ગુણસ્થાનક છે. ત્યાંથી જ્યારે સમ્યક દર્શન કોઈ શુભ ઉદયથી થાય છે ત્યારે એ આત્મા સીધો ચોથા ગુણસ્થાનકે આવે છે જ્યાં એને સંકિત પ્રાપ્ત થાય છે અને સમ્યક દર્શન થાય છે. આ ચોથા ગુણસ્થાનકથી માંડી અને પછી એ 5મા, 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાનક સુધી આવે છે અને ત્યાં મુનિ દશા થાય છે. અહીંયા મુનિ દશાને આપણે સમજવાનું છે. અહીંયા જે શ્રીમદજી જે વાત કરે છે એ મુનિ દશા ભાવ મુનિ દશાની વાત છે, દ્રવ્ય મુનિ દશાની એકલી વાત નથી. અને આપણે બી સમજવાનું છે કે તમારા અને મારામાં બી મુનિ દશા થઈ શકે છે. ચોથે ગુણ સ્થાનકે રહેનારો પણ મુનિ દશા પામી શકે છે. એનો જો ભાવ અંતરથી એટલો વૈરાગ્ય હોય, સાચા મુનિને, સાચા જેણે દીક્ષા લીધી છે એનું અનુમોદન કરતો હોય, હું આ લઈ નથી શકતો, ભગવાનની વાણી જ સાચી છે, મારે ક્યારે આ બધું મુક્તિ મળશે, હું એની જ પાછળ જેનું ધ્યાન છે, ખાલી એના મગજમાં એ જ છે, એકદમ ક્ષમતાથી આવી ગયો છે, પોતાનું સંસારમાં જે બી ડ્યુટી છે એ ડ્યુટી તરીકે કરે છે, પણ અંદર ભળતો નથી. જ્યારે આપણામાં આવા વિચારો આવે છે ત્યારે આપણે ભલે
ચોથા ગુણસ્થાનક કે પાંચમા ગુણસ્થાનકે હોઈએ શ્રાવકમાં, પણ ત્યાં બી મુનિ દશા આવી ગઈ છે. સવાલ એ છે કે ત્યાં લાંબી ટકતી નથી, કારણ કે પાછા આપણે સંસારમાં જોઈન થઈ જઈએ છીએ એટલે રહી જાય છે. અને એટલા જ માટે વ્યવહારથી મુનિ દશા છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે જ બતાડી છે કે ત્યાં જે દીક્ષા લે છે ત્યાં મુનિ દશા ટકી શકે છે, કારણ કે એમનું ફૂલ ટાઈમ હવે આત્મધ્યાન અને આત્મજ્ઞાન ઉપર જ છે. એટલે ભાવથી મુનિ દશા આ ચોથાથી ચાલુ થઈ શકે છે. એટલે આપણે પણ હોઈ શકીએ છીએ. આપણા ભાવ કેટલા સ્ટ્રોંગ કરીએ એના ઉપર છે. તો આમ ચોથાથી સાતમા સુધી આગળ વધતા વધતા જ્યારે એ વધે છે ત્યારે ગુણસ્થાનક ઉપર ચડતો જાય છે, અને સાતમાથી પછી આગળ વધતા સીધા 12મા ગુણસ્થાનકે પહોંચી જાય છે. એટલે 12મા સ્ટેપ ઉપર પહોંચી જાય છે. ત્યારે એ સ્ટેજમાં એનો ભેદ વિજ્ઞાન એટલે આત્માને શરીર છૂટા પડી જાય છે ભાવથી, એની બધી સમજણથી, અને પોતે આત્મા ભાવમાં જ રહેવાથી એ જોવું ને જાણવું એ દશામાં આવી જાય છે, જ્ઞાતા અને દ્રષ્ટા. નાવ ધેટ આત્મા નીડ્સ નથિંગ એલ્સ. 12મા ગુણસ્થાનકે ત્યાં ખાલી જોઈ છે ને જાણે છે. જ્ઞાનનો એવો સૂર્ય પ્રગટ થાય છે, ફૂલ પોટેન્શિયલ જ્ઞાનનો એટલું લાઇટ આવે છે અંદરથી કે એને બહારમાં કોઈ ચીજ જોવાની જરૂર નથી પડતી. નથી એને શરીર દેખાતું, નથી જરૂર પડતી એને ઇન્દ્રિયોની. બધું જ એના જ્ઞાનમાં એને પ્રગટ દેખાતું જ હોય છે કોન્સ્ટન્ટ. એટલે આ દશામાં જ્યારે આવે છે જીવ, ત્યારે એ અંતરાત્માથી પરમાત્મા પર પહોંચી જાય છે. આ પ્રોસેસ છે આખો. એટલે આ જીવની ફાઇનલ અવસ્થા આવે છે. ધીસ ઇઝ ધ લાસ્ટ સ્ટેજ. અનાદિથી મીન્સ પાસ્ટમાં અનેક ભવોથી જીવ બહિરાતના ભાવમાં પડ્યો હતો, બહિરાત્મામાં. અને આ જ જીવનું ફાઇનલ ડેસ્ટિનેશન ઇઝ પરમાત્મા. અને બંનેની વચ્ચેનો જે બ્રિજ છે, જે પુલ છે, એ છે અંતરાત્મા ભાવ. આ અંતરાત્મા દશા આપણા માટે એને પુરુષાર્થ દશા બી કહેવાય. આપણે એફર્ટ આ અંતરાત્મામાં કરવાની છે પરમાત્મા સુધી પહોંચવા. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણા ઇન બિટવીનનો બ્રિજ પાસ કરવાનો છે, અંતરાત્માનો, પુરુષાર્થનો. અને આ જ કારણે જે સાધક સંસાર છોડીને આ જ પુરુષાર્થ દશામાં આવે છે એને શ્રીમદજી મુનિપણું કહે છે. અને અહીંયા જ સાચું મુનિપણું થાય છે. અને આ જ મુનિપણામાં આપણા ધર્મમાં બીજા એને જ લાગતા વળગતા આને જ મિનિંગવાળા, અર્થવાળા બીજા શબ્દ છે. આ જ મુનિ દશાને સાધુ દશા બી કહેવાય છે. સાધુ શબ્દનો અર્થ છે જેને સાધના કરવા માટે આગળ નીકળ્યા છે. આત્માને સાધવો છે, આત્માને હવે કોન્સ્ટન્ટલી એમાં જવું છે, એટલે એને સાધુ કહેવાય છે. મુનિ કહેવાય છે, જે આપણે હમણાં સુધી કીધું એ મુનિ શબ્દ આવ્યો છે મૌન ઉપરથી. જ્યાં સંસાર તરફ હવે મૌન થઈ ગયું છે, જ્યાં મન વચન કાયા સંસારમાંથી નીકળી ગયા છે, હવે એ તરફ હવે કશુંક બી એફર્ટ કરવી નથી. આપણે કશેક બી ન બોલવું એટલે આપણે શું કરીએ છીએ? મૌન લઈ લઈએ છીએ. એ જ રીતે ત્રણેય યોગને સંસારથી મૌન આપી દીધા છે કે એ તરફ જવું નથી. એને મુનિ કહેવાય છે. એને સાધુ કહેવાય છે, જેને સાધના કરવી છે. આને જ બીજો શબ્દ કહેવાય છે આ દશાને નિર્ગ્રંથ દશા. ગ્રંથ એટલે ગાંઠ, નોટ. અને એ નોટ જે છૂટી ગઈ છે એને નિર્ગ્રંથ.
જેને સંસાર તરફનો રાગ અને દ્વેષ છૂટી ગયા છે, એ તરફ હવે એમને જરાય મન નથી. એ નિર્ગ્રંથ દશા થઈ ગઈ છે. આને જ બીજો શબ્દ ભિક્ષુ પણ કહેવાય છે, જે પોતે પરિગ્રહમાં માનતા નથી. જે મળે એમાં ચલાવી લેવાનું, એટલે ભિક્ષુ શબ્દ બી કહેવાય છે. ભિક્ષા એ ગુજરાતીમાં એટલે જે બહારથી મળે, પોતાની માલિકીનું ન હોય, જે બીજો આપે એ લેવું. અને આ જ દશાને બીજો એક બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ વપરાયો છે, શ્રમણ, એ પણ કહેવાય છે. ગુજરાતીમાં શ્રમ એટલે મહેનત કરવી, પુરુષાર્થ કરવો, એફર્ટ કરવી. દેટ ઇઝ કોલ્ડ શ્રમ. એટલે પીપલ હુ આર ડુઈંગ દેટ, દે આર કોલ્ડ શ્રમણ. ભગવાન મહાવીરને આ બહુ જ શબ્દથી ઘણી જગાએ કહેવાય છે, શ્રમણ ભગવાન મહાવીર. કારણ કે ભગવાને ખૂબ એફર્ટ કરી હતી કેવળ જ્ઞાન મેળવવા માટે, 12.5 વર્ષ માટે કરી હતી. એટલે ભગવાનનું વર્ડ જોડે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ઘણી જગાએ કહેવાય છે. તો આ જે મુનિપણા છે એ તમે હવે સમજશો કે કેટલા જુદા જુદા નામોથી એને કહેવાય છે. શ્રીમદજી કહે છે કે આત્માર્થી આની તરફ જોતા એ ખોટી પકડ, ખોટા કુળ પરંપરા, એમાં જે સમજાવે છે એવા ગુરુ. અહીંયા તમે જ્યારે કુળ ગુરુની વાત કરે છે ત્યારે એકલા એક ગુરુ, એક સાધુ એમ નહીં સમજતા. અહીંયા કુળની પરંપરા બી એમાં જ ગણજો, જે પાસ્ટથી આવતી જતી જાય છે. દેવો દેવીઓને પગે લાગવું, કુળમાં જે થાય એ રીતે બધી આરતીઓ કરવી, બધી જે બી આપણે જે બી પરંપરા ચાલતી આવી છે, જેથી કરવું, આ બધું જે છે એ બધું કુળ પરંપરા કહેવાય છે. એ જૈન ધર્મ પરંપરા નથી. જૈન ધર્મ બહુ સિમ્પલ સમજે છે કે દેવ કે દેવી એ એક ગતિ છે, એ પરમનન્ટ રહેવાની જગા નથી. આપણે જેમ મનુષ્ય છે એમ એ લોકો દેવ દેવી છે. એ લોકો પાસે આપણાથી સર્ટન પાવર્સ વધારે છે, પણ મનુષ્ય પાસે એનો પણ લાભ છે, એનો પણ એડવાન્ટેજ છે. જૈન દશા, જૈન ધર્મ આને એક ગતિ માને છે. અને આપણે વ્યવહારથી થોડા કાચા મનથી પાસ્ટમાં આવતી કુળ પરંપરા, ઘણીવાર મોટા મોટા પાસ્ટમાં દુકાળ પડેલા, અને એના હિસાબે પૂજા પાઠ બધું ચાલુ થઈ ગયેલું, કુળ પરંપરા ચાલુ થઈ ગયેલી, આ બધું જ ચાલુ થઈ ગયેલું. એ બરાબર છે, રિસ્પેક્ટફુલી એને સાઈડ પર મૂકી દેવાનું. જો કર્મની થિયરીમાં માનતા હો, જૈન ધર્મની થિયરીમાં માનતા હો, તો કોઈ તમારું સુધારી નહીં શકે, કોઈ તમારું બગાડી નહીં શકે. એમાં જો માનતા હો તો આ બધું રિસ્પેક્ટફુલી સાઈડમાં મૂકી દેવાનું. તો આત્માર્થી એ સમજતો હોય છે. અહીંયા કોઈ પણ સાચો મુનિ કુળ, જાતિ, ભેદ ભાવ, ઊંચ નીચ કોઈ પણ ચીજ ઉપર ધ્યાન ન રાખે. એને તો ખાલી દરેક પોતાનો આત્માને ઉપર લાવવો છે અને બીજાના આત્માને ઉપર લાવડાવવો છે. કારણ કે એ જે ધર્મને ફોલો કરે છે એ ગુણપૂજક ધર્મ છે. મીન્સ એટ્રીબ્યુટ ઇઝ રિલેટ્સ ટુ એટ્રીબ્યુટ, ગુણોને. એ કોઈ એક માણસને ફોલો નથી કરતું. એટલે આ ધર્મ ટોટલી બીજા કરતાં જુદો છે. આપણે પાસ્ટમાં બી વાત કરી હતી, મંદિરમાં ભગવાનની મૂર્તિ જુઓ તો ભલે નમો, પણ નમો મનમાં રાખો, એમના ગુણોને નમું છું, મૂર્તિને નહીં. ભગવાન જે આ મૂર્તિ થયા છે, જેને મેં અહીંયા મૂક્યા છે અને એમને પગે લાગવા આવ્યો છું, હું એમના ગુણોને પગે લાગવા આવ્યો છું. કારણ કે મારે આ મૂર્તિ નથી બનવું, પણ મારે એમના જે ગુણ છે એવા જ મારામાં છે ગુણ, એ મારે પણ સાધવા છે, મારે પણ એને બહાર લાવવા છે. તો હું ઓટોમેટિકલી મુક્તિ આવી જશે. એટલે શ્રીમદજી આત્માર્થીને સાચી સમજણ આપતા કહે છે કે સાચા મુનિ આત્મજ્ઞાની જે છે
એ ગુણપૂજક મુનિને જે સાધવા નીકળ્યા છે એને જ માને છે, અને કુળ ગુરુને તો એટલે કુળની પરંપરાને વિથ રિસ્પેક્ટ સાઈડ પર મૂકી દે છે. અને આ જ પ્રમાણે આત્માર્થીનું પહેલું લક્ષણ થાય છે. તો આ પહેલી કડીનો મિનિંગ થાય છે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. એટલે જ્યાં આત્મનું જ્ઞાન છે ત્યાં જ આત્માર્થી મુનિપણું સમજે છે કે આ જ સાચો રસ્તો છે અને એ જ સાચા ગુરુ હોય. બાકી કુળ ગુરુ કલ્પના એટલે જે બાકીનું જે સમજાવવા બીજા લાઈનમાં લઈ જનારા હોય, પોતાની જૂની પરંપરાઓ હોય, એ બધું આત્માર્થી નથી જોતો. તો આ એનું પહેલું લક્ષણ છે. હવે કડી નંબર 35, પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, 3 યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. અહીંયા એક શબ્દ સમજવાનો છે, દુર્લભ. દુર્લભ મીન્સ યુનિક, રેર, જલ્દી મળે નહીં, જલ્દી સમજાય નહીં એવી ચીજ. એક્સેપ્શનલ. ઉત્તરાધન સૂત્રમાં એક ગાથામાં આવે છે કે 4 વસ્તુઓ દુર્લભ છે ધર્મના એંગલથી. તો સૌથી પહેલા મનુષ્ય ભાવ છે, એ ખૂબ જ રેર છે. અનંતા જીવો આખા 14 રાજલોકના જૈન જ્યોગ્રાફીના પ્રમાણે બધી જ જગાએ ભરીને ઠાંસીને ભરેલા છે. એમાં વિચાર કરો કે મનુષ્ય ભાવ કેટલા જણને મળ્યો છે. ઇટ્સ વેરી રેર. આપણે લોકો બધા મનુષ્ય થયા છે, આપણને આપણી જ પોતાની રેરિટી ખબર નથી. આપણે એને એકદમ ઇઝીલી પાસ કરી કાઢીએ છીએ. પણ જે મળ્યું છે એ ખૂબ જ રેર અને એક્સેપ્શનલ ચીજ આપણને મળી છે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ દુર્લભતા, ફર્સ્ટ યુનિકનેસ. ઉત્તરાધન સૂત્રમાં બીજી યુનિકનેસ બતાડી છે કે એના પછી એ મનુષ્ય ભાવ મળ્યા પછી એને ધર્મની દેશના એને મળે, ધર્મ સાંભળવું મળે, ધર્મ કોઈ સમજાવે એ મળે. અત્યારના આપણું તમે જુઓ તો ધર્મ સમજાવવાનો આપણને અને સમજવા માટેનો સમય મળ્યો છે, એ એક રેરિટી છે. ઘણાને આવું મળે છે, પણ ઘણા જણ ક્યાં બેસે છે, ક્યાં સમજે છે. આ જ અર્થ ઉપર જો 7 બિલિયન માણસ છે, એમાંથી જૈન કેટલા અને જૈનમાંથી પણ જૈન ધર્મને સાંભળનારા કેટલા. તો તમે વિચાર કરો કે કેટલું રેર છે કે તમે આપણે લોકો સાંભળીએ છીએ, સમજીએ છીએ, વાતો કરીએ છીએ. તો ધર્મની દેશના એ 2nd નંબરની દુર્લભતા છે. એ સાંભળ્યા પછી 3rd નંબરની દુર્લભતા છે કે એના ઉપર શ્રદ્ધા બેસવી. સાંભળી તો લઈએ, પણ પછી એ માનવું જોઈએ. એ સાચું છે એ માનવું એ પણ એક શુભ કર્મનો ઉદય હોય. જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ, એટલે એટલા કર્મ નાશ પામ્યા તો જ ધીમે ધીમે શ્રદ્ધા બેસે, જ્ઞાન ચડતું જાય. તો એ 3જા નંબરની દુર્લભતા છે, શ્રદ્ધા બેસવી. અને 4થા નંબરની દુર્લભતા છે કે જે શ્રદ્ધા બેઠી છે જે ધર્મ ઉપર, એમાં જે કીધું છે કે કેવી રીતે કર્મ અટકાવવા, કેવી રીતે સંવર કરવા, કેવી રીતે તપ કરવું, નિર્જરા કરવી, કર્મને કાપવા, એ જે બધી ક્રિયાઓ છે એ પ્રમાણે ચારિત્ર પાળવું, એ 4થા નંબરની દુર્લભતા છે. આપણે શ્રદ્ધા આવે પણ ચારિત્ર પાળી ન શકતા હોઈએ તો આપણે એક દુર્લભતાથી આપણે મિસ થઈએ છીએ. આપણે માનીએ કે આ પાળવા જેવું છે, પણ આપણને કંઈ પાસ્ટના કર્મો નડે છે એટલે પાળી નથી શકતા. જે પાળી શકે છે એના 4થા નંબરની દુર્લભતા પણ એને અચીવ છે, એને મળી ગઈ છે. તો આમાં શ્રીમદજી કહે છે કે મનુષ્ય ભાવ તો આપણને મળ્યો, હાલમાં હમણાં મળી ગયો આ ભાવમાં.
પણ અત્યારના આપણી પાસે કોઈ કેવળી ભગવાન નથી અહીંયા પાંચમા આરામાં. પણ કેવળી ભગવાનની જે દેશના છે, જે વાણી છે, જે એક્સપ્લેનેશન છે, એ આગમ રૂપે આપણા તરફ આવી છે, આગમના સ્ક્રિપ્ચર્સથી આવી છે. પણ એમાં પણ એક સમજજો કે જે હમણાં આગમ આપણા હાથમાં આવ્યું છે એ 1% પણ નથી. This is not the complete knowledge. During the span of 2500 years after ભગવાન કેટલું અપ ડાઉન થયું છે અને એમાં કેટલીય ગાથાઓ, કેટલી ચીજ નાશ પામી છે. એટલે હમણાં આવ્યું છે બહુ જ નાનું જ્ઞાન આપણા તરફ આવ્યું છે, ઘણું જ્ઞાન ખોવાઈ ગયું છે. એટલે આપણને ભગવાનની વાણી મળવી એ દુર્લભ કહેવાય છે. પણ આ દુર્લભતા એટલે આ રેર છે એ આપણને સમજાવે છે કોણ? એ દુર્લભ કહેવાય ક્યારે? ફોર એક્ઝામ્પલ, તમે એક ડાયમંડ મળ્યો તો એને તમે રેર કેવી રીતે કહેશો કે આ સ્ટોન રેર છે? જ્યારે તમને એનું જ્ઞાન હશે કે ધીસ ઇઝ ડાયમંડ, then only you will think that this is rare. Otherwise તમને લાગશે એ અને નોર્મલ પથ્થરમાં કોઈ ફરક નથી ને તમે ફેંકી દેશો. જેને જ્ઞાન જ નથી એ ડાયમંડને શું કરશે? તો એ ફેંકી દેશે કે ઇટ ઇઝ વન ઓફ ધ સ્ટોન. આવી જ રીતે આપણને જે ધર્મ મળ્યો છે, જે સમજવાનું મળ્યું છે, એ જો કોઈ સમજાવી જ ન શકે તો હાઉ ડુ વી નો કે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ? આપણા આત્મા માટે આ ઇમ્પોર્ટન્ટ છે, આપણને ખબર કેવી રીતે પડશે? આ ભગવાનની જે વાણી આપણા તરફ આવી છે એને દુર્લભ કોણ કરશે આપણા માટે? આ વાણીને, આ જે દેશના છે ભગવાનનું, જે ધર્મ છે સમજાવવાનું, એને સમજાવશે કોણ? તો જે પહેલું દુર્લભતા છે, જે મનુષ્ય ભાવ, એ તો આપણે આપણા શુભ કર્મના ઉદયથી લઈને આવ્યા છીએ. પણ બાકીની 3 જે દુર્લભતા છે, ધર્મ, સંભળાવવું, સમજાવવું, એના ઉપર શ્રદ્ધા બેસાડવી અને એ રીતે આપણી પાસે ચારિત્ર પડાવવું, આ બધું આપણને પ્રત્યક્ષ સદગુરુ મળે તો જ થાય છે. શ્રીમદજી એ કહે છે એમનું નિમિત્ત હોય તો જ આ બાકીની 3 દુર્લભતા મળે છે. આ 4 એક્સેપ્શનલમાંથી 3 એક્સેપ્શનલ તો આપણને ગુરુ આપે છે. ધર્મ સમજાવે છે, શ્રદ્ધા બેસાડે છે ને એના ઉપર ચારિત્ર પાળવા માટે આપણને ધક્કો મારે છે. એટલા જ માટે આવા સદગુરુ ને શ્રીમદજી કહે છે જે આત્માર્થી છે એ 3 યોગથી, એટલે કે મન, વચન અને કાય, એ 3 યોગ કહેવાય. એનાથી એ સદગુરુના આજ્ઞામાં, એટલે સદગુરુના પગ નીચે એમના શરણમાં આવી અને એ કહે એ રીતે પાળે છે. કારણ કે એને ખબર છે કે મને જે મારા આત્માને જે રેર ચીજો જોઈએ છે આ ગુરુ પાસથી મળી જશે. અહીંયા શ્રીમદજી કહે છે કે 3 યોગ એકત્વથી. વોટ ડઝ ઇટ મીન એકત્વથી? દેર આર 3 યોગ્સ, મન, વચન અને કાયા. એકત્વથી મીન્સ અલાઇન કરીને. એ ત્રણેયનું અલાઇનમેન્ટ હોવું જોઈએ, ત્રણેય એક જ રીતમાં હોવા જોઈએ. એનો અર્થ શું? તો એનો અર્થ કે તમે ધારો કે મનમાં વિચારો કે મારે આજે ગુરુને પગે લાગવું છે, એવા ભાવ તમને મનમાં થયા તો તમે ગુરુ પાસે ગયા, અપાશ્રય ગયા અને મથેણ વંદામી કરીને બોલ્યા. તમારા ભાવ છે પગે લાગવાના. અને મથેણ વંદામી બોલી અને પછી તિક્કુતોની ક્રિયા કરી, એમને 3 વાર પગે લાગ્યા. તો જે મન, વચન ને કાયા એક જ ભાવમાં આવી ગયા. જે મેં ભાવ ધાર્યો હતો એ હું બોલ્યો અને એ રીતે મેં વર્તન કર્યું, તો એ એકત્વ કહેવાય. કાલે મારે ઉપવાસ કરવો છે, આજે હું ભાવ બારું છું કે કાલે મારે જમવું નથી, ખાવું નથી, એ દ્રવ્યથી ઉપવાસ, અને કાલે મારે કોઈ પણ પ્રકારનો કસાય કરવો નથી, ક્રોધ નથી કરવું,
મને કોઈ પણ ખરાબ કોઈનું લગાડવું નથી ને લગાડવું પણ નથી અને મારે લાગવું પણ નથી. એ રીતે મેં આજે ભાવથી નક્કી કર્યો અને ઘરે કીધું કે કાલે મારા માટે કંઈક બનાવતા નહીં, મારે ઉપવાસ છે. એ રીતે ભાવ બહાર પ્રગટ કર્યો, બહાર કીધો કે હું કાલે ઉપવાસ કરું છું. અને પછી એ જ ક્ષમતાથી, એ જ કસાય વગર આખો દિવસ ઉપવાસ કર્યો. તો એ ઉપવાસમાં ત્રણેય યોગ એકત્વ કર્યા કહેવાય. એટલે અહીંયા શ્રીમદજી ત્રણેય યોગ એકત્વની વાત કરે છે કે જ્યારે બી ગુરુ પાસે બેસે આત્માર્થી, ત્યારે એનું મન, વચન, કાયા ત્રણેય એ તરફ કોન્સન્ટ્રેશન હોય છે. ખાલી કાયાથી ત્યાં જલ્દી બેસે ને વિચારો સંસારના કે મારે હજી એટલું કામ બાકી છે, આત્માર્થી એવું ન વિચારે. એટલે આત્માર્થીના લક્ષણમાં ત્રણેય યોગ એક સાથે આવે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ અહીંયા શ્રીમદજી કહે છે. એટલે આ કડીમાં શ્રીમદજી કહે છે કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર. અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેટલો માણસ ઇગોલેસ છે, આત્માર્થી, કે પ્રાપ્તિ પોતે કરી છે. હી સર્ચ ફોર ગુરુ, અને એને ગુરુ મળ્યા તો બી એ ઉપકાર ગુરુનો માને છે કે તમે મને મળ્યા. એફર્ટ એની છે પણ ઉપકાર ગુરુનો માને છે. એટલે કેટલો ઇગોલેસ આત્માર્થીનું આ લક્ષણ છે કે પોતે ગુરુને કહે છે કે તમે મારા ઉપર ઉપકાર કર્યો છે. એમ નથી કહેતો કે મેં તમને શોધ્યા છે ગુરુ બનાવવા તો યુ શુડ થેન્ક મી. એટલું બધું નમ્રતા અહીંયા શ્રીમદજી બતાડે છે આત્માર્થીની. અને પછી કહે છે ત્રણ યોગ એકત્વથી, એટલે કે મન, વચન, કાયાનું અલાઇનમેન્ટ એક જ પણું કરીને એ ગુરુના આજ્ઞામાં આવી જાય છે. ગુરુ કહે એ જ કરવું, એ રીતે આવી જાય છે. તો આ કડીમાં આ રીતે શ્રીમદજી સમજાવે છે. કડી નંબર 36. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. આપણા આગમોમાં, શાસ્ત્રોમાં આરાધના એટલે કે ધર્મની ક્રિયા કેવી રીતે થાય ન થાય, કોને ધર્મ ગણાય કે ન ગણાય એની સમજણ બરાબર આપી છે. આ જ શાસ્ત્રોનું મેઇન રીઝન એ જ છે કે જીવોને સન્માર્ગ બતાડી શકે, સાચો રસ્તો બતાડી શકે. અને સાચો રસ્તો એનું એન્ડ ઓલવેઝ મુક્તિ જ છે. તો આ જે શાસ્ત્રો છે, આ જે આગમો છે જેમાં મુક્તિ સુધી લઈ જવાય છે, એને એ બધી જે ફિલોસોફી છે એને સિદ્ધાંત કહેવાય છે. સિદ્ધાંત શબ્દનો અર્થ શું? તો સિદ્ધાંત શબ્દ એટલે સનાતન અને શાશ્વત. સનાતન એટલે ચાલતું જ આવ્યું છે, કોઈએ બનાવ્યું નથી. શાશ્વત એટલે પણ એ જ, અને એક રહેવાનું જ છે કોઈ કાળમાં, કોઈ આરામાં, કશક ટાઈમમાં પણ આ ફિલોસોફી, આ સિદ્ધાંતોનો નાશ થવાનો નથી. એટલે એને સિદ્ધાંત કહેવાય છે. એવું સત્ય છે આ કે દરેક કાળમાં, દરેક ક્ષેત્રમાં, દરેક જીવો માટે સરખું છે. આના માટે જુદો સિદ્ધાંત ને આના માટે જુદો સિદ્ધાંત, જ્યારે એ ભાગ પડે ત્યારે સિદ્ધાંત રહેતો નથી. ઇટ હેઝ ટુ બી યુનિવર્સલી એક્સેપ્ટેડ ફોર ઓલ સોલ્સ. દરેક આત્માઓ માટે એક જ જે લાગુ પડે એને સિદ્ધાંત કહેવાય. તો આ સિદ્ધાંતનો અર્થ છે. આત્મસિદ્ધિમાં પણ મોક્ષ માર્ગની જ વાત છે. આ માર્ગ એવું, આમાં લક્ષ્ય એવું છે કે જે કોઈ દાડો બદલાય નહીં, મોક્ષ માર્ગ પર જ છે. અને આ પણ કોઈ ક્ષેત્ર
એટલે કે કોઈ જગા, ક્ષેત્ર મીન્સ કોઈ પણ જગા. જૈન જ્યોગ્રાફી જેને ખબર હશે કે આપણે પૃથ્વીઓ જુદી જુદી છે, આ એક જ પૃથ્વી નથી, આ એક ભરત ક્ષેત્ર નામની જગા છે, પણ એવી રીતે મહાવિદેશ ક્ષેત્ર, એવી રીતે ઈર્વત ક્ષેત્ર, એવી રીતે જુદી જુદી પૃથ્વીઓ છે. તો કોઈ પણ ક્ષેત્ર કે કોઈ પણ કાળ, અને કાળ પણ જૈન ધર્મ 3માં ડિવાઈડ કરે છે: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચર. તો જે પણ પૃથ્વી ઉપર કોઈ પણ ક્ષેત્ર અને કોઈ પણ કાળમાં જે ચીજ બદલાય નહીં એ આ માર્ગ છે. અને આ પરમાર્થનો પંથ એટલે મોક્ષનો પંથ. પંથ મીન્સ વે, લાઈન, જવાનું, આગળ જવાનો રસ્તો. અને આ જ છે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો રસ્તો, એ 3નો પંથ. અને ત્રણેય કાળમાં અને દરેક ક્ષેત્રમાં એ સરખો જ રહેવાનો છે, એક જ રહેવાનો છે, એમાં ફરક નહીં પડે. કોઈ એક ક્ષેત્રમાં અમુક કારણે, એની વીકનેસના કારણે આરાધના કરવામાં, એટલે કે પોસિબિલિટી, શરીરની વીકનેસ, મનનું વીકનેસ, એમાં ચારિત્ર પાળવામાં કદાચ ઓછું વધતું થઈ શકે, એ પોસિબલ છે. પણ એને માનવામાં ઓછું વધતું થવાનું નથી કે આ સાચું જ છે, આ પાળવા જેવું જ છે. એવા ભાવમાં કોઈ દાડો ઓછું વધતું થવાનું નથી. કોઈ પણ કાળમાં પાળી ન શકો પણ પાળવા જેવું છે એવા ભાવ ચોથા આરામાં બી હોય છે, 5મામાં બી છે, અને એ બંનેના ભાવ સરખા હોઈ શકે છે. એટલે પરમાત્માનો રસ્તો, પરમાત્માનો પંથ ત્રણેય કાળમાં સરખો બતાડ્યો છે, ભાવથી બતાડ્યો છે. દ્રવ્યથી પાળવામાં હમણાં આપણી વીકનેસ છે. ચોથા આરામાં જે શરીરો છે, એ જે આપણે કૌશક કરીએ છીએ, આપણે કૌશકમાં જે બધી છૂટ રાખીએ છીએ અમુક, એમને તો એ જરૂર જ નથી પડતી. જે તસ્સ ઉત્તરીકરણમાં જે બધી છૂટ છે, થોડું શરીર હલી ગયું, થોડું શરીર આમ થયું, બગાસું આવ્યું, એ બધું એ વખતે તો એ જરૂર જ નથી હોતી ઘણી, કારણ કે એટલા સોલિડ શરીર હોય છે. એટલે પાળવામાં આપણનામાં કચાશ હોઈ શકે પણ માનવામાં નહીં. હમણાં આપણા ભરત ક્ષેત્રમાં 5મો આરો ચાલે છે, અને દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવમાં વીકનેસના હિસાબે આપણે કદાચ એટલા રેડી નથી થઈ શકતા, એટલા તૈયાર નથી થઈ શકતા. એટલે ઓલ ધ વે મુક્તિ સુધી પહોંચી નથી શકતા, એટલો પુરુષાર્થ નથી કરી શકતા, મીન્સ એટલી એફર્ટ નથી કરી શકતા કે કેવળ જ્ઞાન થઈ શકે. પોસિબલ નથી. આપણું શરીર વીક પડે છે, કારણ કે કેવળ જ્ઞાનના છેલ્લે એન્ડમાં ત્રણેય યોગ, મન, વચન, કાયાને ટોટલ અટકાવી દેવા પડે છે. આપણે એક સમય બી અટકાવી નથી શકતા. આપણું મન કોઈ દાડો અટકી નથી શકતું. એટલું બધું આત્માના જ્ઞાનમાં આવી જવું પડે કે ટોટલ સ્ટોપ થાય, ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પણ હમણાંના 5મા કાળમાં આપણે જેમ પહેલાં વાત કરી એ પ્રમાણે 7મા ગુણસ્થાનક સુધી પહોંચી શકીએ છીએ, સમકિત પામી શકીએ છીએ, સમ્યક દર્શન થઈ શકે છે, સાચી મુનિ દશા આવી શકે છે, અને એટલું ધર્મ કરી શકીએ છીએ, એટલું ચારિત્ર પાળી શકીએ છીએ કે એક અવતારી બની શકીએ છીએ. એટલે કે અહીંયાથી મરણ થઈને દેવલોકમાં જન્મ થાય, ત્યાંથી મરણ થઈ પાછા મનુષ્ય બને, અને ત્યાંથી સીધો મોક્ષ થાય. એટલું આપણે શોર્ટ લાઈફ, એટલા ઓછા ભવો આપણે લાવી શકીએ છીએ. હમણાં એટલી આરાધના, એટલી સાધના કરી શકીએ છીએ. તીર્થંકરની હાજરીમાં જ્યારે તીર્થંકર વિચરતા હોય છે, ત્યારે એમની હાજરીમાં મિથ્યાત્વથી સમ્યક્ત્વ સુધી પહોંચવું, અને ત્યાંથી પછી શ્રાવકપણું કે સાધુપણું પામવું, અને પછી એમ 5, 6 અને 7મા ગુણસ્થાનક સુધી ઉપર પહોંચે છે જીવ. એ જ પરિણામ અને એ જ ભાવ
તીર્થંકરની ગેરહાજરીમાં હમણાં પણ થઈ શકે છે. પ્રોસેસ અને ભાવમાં કોઈ ફરક નથી, પછી ભલે ચોથો કે પાંચમો આરો હોય. તીર્થંકરની હાજરીમાં ઓછી મહેનત કરવી અને હમણાંના કાળમાં વધારે મહેનત કરવી પડે છે એવું પણ નથી. હા, ચોથા આરામાં આપણને નિમિત્તો વધારે મળી શકે છે. આપણને એવા બધી સર્કમસ્ટન્સીસ સરાઉન્ડિંગ મળી શકે છે કે ત્યાં કદાચ વધારે ધર્મ જલ્દી થઈ શકે. કેવળી હોય છે તો આપણે જે ઘણી શંકાઓ આપણામાં ડાઉટ્સ છે એ કેવળ જ્ઞાની આપણી ઘણી જલ્દી ક્લિયર કરી શકે છે. એટલે એવા નિમિત્ત મળી શકે છે, પણ પ્રોસેસ એ સરખો જ છે. અત્યારે આપણે મહાવિદેશ ક્ષેત્રના ગુણ ગાઈએ છીએ કે ત્યાં કાયમ ચોથો આરો જ છે, ત્યાં કાયમ તીર્થંકર છે, ત્યાં કાયમ ત્યાંથી મોક્ષ જવાય છે. પણ આ જ ભરત ક્ષેત્રમાં બી એક વખત ચોથો આરો હતો અને પાછો આવશે ત્યારે એક્ઝેક્ટલી મહાવિદેશ ક્ષેત્ર જેવો ચોથો આરો હશે અને અહીંયાથી પણ મોક્ષે જઈ શકશું. આમ મોક્ષ માર્ગ જુદા જુદા ક્ષેત્રથી અલગ અલગ નથી, એક જ છે પ્રોસેસ. જે બી લોકો પાસ્ટમાં મોક્ષ પામ્યા છે, મુક્તિની શાંતિને પામ્યા છે, એ બધા એક જ રસ્તાથી પામ્યા છે અને ભવિષ્યમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં બી આમ જ પામશે. આને રિયાલિટીમાં સમાધિ માર્ગ કહેવાય છે, શાંતિ માર્ગ અને છેલ્લે વિતરાગ માર્ગ કહેવાય છે. ઋષભદેવ આદિ તીર્થંકરો થયા એમણે આ જ માર્ગની પોતે એમાં પુરુષાર્થ કરીને પછી આ જ માર્ગની દેશના આપેલી. એમણે કોઈ દાડો કીધું નથી કે તીર્થંકર માટે જુદો માર્ગ છે અને અન્ય માટે જુદો. તીર્થંકર આ આપણે પાસ્ટમાં બી કીધેલું, અગેન કહું છું કે તીર્થંકર એ આત્માનો ગુણ નથી, એ પુણ્યનો ઉદય છે. તીર્થંકર નામ ગોત્ર એ આત્માને મળ્યું છે કારણ કે પાસ્ટમાં એને એવી વીજ સ્થાનકની સાધના કરી હતી, એટલે એનો પુણ્યદય થયો અને એવો પુણ્ય થયો કે દુનિયામાં એનાથી શ્રેષ્ઠ કોઈ બની ન શકે એ ભાવમાં એવું નામ એને બાંધ્યું, એટલે તીર્થંકર બન્યા. અને એમને એટલો પાવર મળ્યો કે એ તીર્થની સ્થાપના કરી અને તીર્થને આગળ વધારે છે. પણ એ જ આત્મા જ્યારે એમનું આયુષ્ય પૂરું થઈ નિર્વાણ પામે છે, મોક્ષમાં પહોંચે છે, પછી કોણ તીર્થંકર અને કોણ સામાન્ય કેવળી, ત્યાં કોઈ ભેદભાવ નથી, બધા જ સરખા થઈ જાય છે. એટલે તીર્થંકર અને કેવળીમાં પુણ્યના ઉદય સિવાય કોઈ ફરક નથી અને નિર્વાણ પામ્યા પછી એ ઉદય પૂરો થઈ ગયો. અહીંયા સવાલ છે કે ધર્મ કોને કહેવાય? આપણને કદાચ 5 મિનિટ વધારે લાગશે. ધર્મ કોને કહેવાય? સવાલ છે માર્ગ કોને કહેવાય અને મુક્તિ કોને કહેવાય? ધર્મ એટલે આપણા માટે આત્માના ગુણોને જોવા, એને સમજવા અને એને પામવાના વિચારો ખાલી કરવા, એ ધર્મ છે આપણો. આ જ વિચાર માટે જે પણ કરવું પડે, જે પણ ક્રિયા કરવી પડે, જે વ્રત પચકાણ સંવર કરવા પડે, જે નિર્જરા કરવી પડે, જે ભાવમાં ટકવું પડે, સમતા ભાવ મધ્યસ્થ ભાવમાં ટકવું પડે, એ એનો માર્ગ છે, એ આપણી એફર્ટ છે, આપણો પુરુષાર્થ છે. અને એના પછી જ્યારે કસાયનો નાશ કરી અને વિતરાગી થઈએ છીએ એ મુક્તિ છે. તો આ જ છે ધર્મ, માર્ગ અને મુક્તિ. અને આ વાત સનાતન છે, આ એક સિદ્ધાંત રૂપે છે, આ જ રસ્તો છે. આપણે જે સંપ્રદાયો પાડ્યા છે
દે ઓલ આર મેન મેડ. કોઈ પણ આગમમાં સંપ્રદાયની વાત છે જ નહીં. કોઈ પણ જગ્યાએ લખ્યું નથી. કોઈ પણ ધર્મ કે શાસ્ત્રએ સંપ્રદાય બનાવ્યા નથી. એક સંપ્રદાય બીજાને કહે છે કે આ સાચી ક્રિયા છે કે નથી, આ સાચું જ્ઞાન છે કે નથી, જે અંદર અંદર આર્ગ્યુમેન્ટ કરે છે, એ બધું મેન મેડ છે. એક બી સંપ્રદાયમાં પડ્યા અને જો એના કસાયોમાં પડ્યા તો સાચો ધર્મ માર્ગ અને મુક્તિથી અલગ થઈ જઈશું. એટલે જે જ્યાં હોય ત્યાં રહો, પણ સાચા ધર્મને સમજો. એક ચીજ જે એબ્સોલ્યુટલી ટ્રુથ છે કે આજના સંપ્રદાયોમાં શ્વેતાંબર હોય કે દિગંબર હોય, ને શ્વેતાંબરમાં પણ જેટલા ભાગ છે સંપ્રદાયો, એ દરેકે દરેક સંપ્રદાયો એક ચીજ કોમન માને છે, અને એ છે નવકાર મંત્ર. નવકાર મંત્ર વગરનો કોઈ સંપ્રદાય, જૈન ધર્મનો સંપ્રદાય રહેતો જ નથી. એટલે આ નવકાર મંત્રમાં જ બધા માને છે. પણ જ્યારે પછી એક્સપ્લેનેશન આવે છે ત્યારે ઘણા જણ જુદી જુદી રીતે માનતા કરી કાઢે છે. હવે લાસ્ટ ટાઈમ એક વાત થયેલી હતી કે પંચમહાવ્રતધારીને જ આપણે સદગુરુ સાધુ માનવા કે ગુરુ, એમ વાત આવેલી, પૂછેલું, તો એનું સિમ્પલ મારું રીઝન એ જ છે કે આઈ ફોલો, અને બધાને જ કે ફોલો ખાલી નવકાર મંત્ર. તમે નવકાર મંત્રના પદને જ સમજો ખાલી, બસ બધું જ જ્ઞાન એમાં આવી જશે. એમાં પહેલા બે પદ દેવના છે, તો એ દેવ કેવા છે, એમના જન્મ મરણ થવાના છે, એમની ગતિ બદલાવાની છે, હરિયંત ભગવાન ને સિદ્ધ ભગવાનની ગતિઓ બદલાવાની છે, હજી 4 ગતિમાં એ છે એ ગતિ, તો એને દેવ કીધું છે. જે આપણી જેમ મનુષ્યની જેમ જ જે બીજા દેવ છે એને દેવ નથી કીધું નવકાર મંત્રમાં. એ આપણે શબ્દ દેવ લોક વાપરીએ છીએ કારણ કે આપણાથી ઊંચું છે એટલે. બાકી રિયલ દેવ, જૈન ધર્મના દેવ તો જે છે, જેની ગતિ હવે બદલાવાની નથી, એ છે. અને એ જ પદમાં પાછલા 3 પદ જુઓ તો એમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એના તમે મિનિંગ વાંચો. એ કઈ સ્થાન ઉપર છે, એમની ક્રિયા કઈ છે, કઈ પોઝિશનમાં છે, સંસારમાં છે, સંસારની બહાર છે, આત્માની સાધના કરે છે, શું કરે છે, કોણ એ પદમાં આવી શક્યું છે. ખૂબ જ સંપૂર્ણ, એકદમ જ જ્ઞાની આવ્યો છે કે જેને જ્ઞાન ઓછું છે પણ જે ચારિત્ર પાળે છે એ આવ્યો છે. આ જ આપણને સમજાવશે કે મારે કોની પાછળ જવું છે. જ્ઞાન મને ખાલી શ્રદ્ધા અપાવે એટલું થાય એટલું ઇનફ છે, પણ પછી મારે ચારિત્રની પાછળ જવું છે કે જે મારા કર્મને અટકાવે. કારણ કે જ્ઞાનથી કર્મ અટકવાના નથી, ચારિત્રથી અટકવાના છે. હિંસા નહીં કરો તો અટકશો. મારે નથી કરવી એટલું જ્ઞાન લઈને નહીં અટકે, પછી તમારે ભાવથી અને ફિઝિકલી અટકાવવી પડશે, તો એ ચારિત્ર થયું. એટલે નવકાર મંત્રને ફોલો કરો એટલે તમને સમજાશે કે મારે સાચા ગુરુ ક્યાં માનવા. નહીંતર ડિવિએટ રસ્તાથી થઈ જશો અને જ્ઞાનની પાછળ દોડશો તો ચારિત્રને ચૂકી જશો. તો અહીંયા શ્રીમદજી કહે છે કે કયો વ્યવહાર સાચો છે. તો એવો વ્યવહાર સાચો છે જે પરમાર્થને રસ્તે લઈ જાય છે, જે સાચા રસ્તા ઉપર લઈ જાય છે. એ જ વ્યવહાર, એ જ ક્રિયા, એને જ ફોલો કરનારો એ આત્માર્થી હોય છે. આત્માર્થી એમાં જ સમંત હોય છે, એટલે એમાં જ અગ્રી કરતો હોય છે. ચારિત્ર પાળવું એ વ્યવહાર ધર્મ છે. એના વગર તમને નિશ્ચય એટલે ડેફિનેટિવ ધર્મ એટલે મુક્તિ મળવાની નથી.
જેટલાને મળી છે મુક્તિ આ પાળીને જ મળી છે. અહીંયા જૈન ધર્મ જે નામ છે એ આગમથી નથી આવ્યું. આગમમાં તો જીન શબ્દ હતો. જે લોકોએ કર્મને જીત્યા છે એને જીન કહેવાતા હતા. લોકપચારથી આગળ વ્યવહારથી એને ફોલો કરનારાએ પોતાને જાતને જૈન કીધા છે. ભગવાનની દેશનામાં જૈન શબ્દ નથી, ત્યાં વિતરાગ ધર્મની એમણે વાત કરેલી. વિતરાગનું શું લક્ષ્ય હોવું જોઈએ? એ લક્ષ્યમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રતાની એમણે વાત કરેલી. એમણે વિતરાગતામાં સ્વ કોણ છે એ સમજાવવા માટે કીધેલું કે તું તારી જાતને ઓળખ અને પરથી અલગ થા. એ માર્ગને આપણે લોકો જૈન માર્ગ કહેતા થયા. એટલે જૈન માર્ગને રિયાલિટીમાં વિતરાગ માર્ગ છે ભગવાનનો, અને એને જ ફોલો કરનારો એ આત્માર્થી છે. એટલે અહીંયા તમે આ કડીને જુઓ તો એક હોય ત્રણ કાળમાં, પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચરમાં પરમાર્થનો પંથ, ભગવાનનો માર્ગ એક જ છે, એ પંથ બી એક જ છે. અહીંયા એ પણ કહેવા માંગે એકલો માર્ગ નહીં, પંથ પણ એક જ છે. સંપ્રદાયો ભગવાને પાડ્યા નથી. અને પ્રેરે તે પરમાર્થને, જે એનાથી પ્રેરણા લે છે, એનું ગાઈડ લે છે, એનું ગાઈડન્સ લે છે, એ જ વ્યવહાર, એ જે વ્યવહાર એટલે એ જે એનાથી આગળ વધારે છે એમાં જ આત્માર્થી સંમત થાય છે. એટલે એ અગ્રીશ કે હું આ જ વ્યવહારને પકડીને રાખીશ કે જે પરમાર્થ એ જે બતાડ્યો છે એ પંથ ઉપર હું આગળ વધી શકું. અને જે આવે છે અનાદિ સમયથી, પાસ્ટથી આવે છે, જે સદાય આ જ રહેવાનો છે પંથ. તો એ રીતે અહીંયા આ કડીમાં શ્રીમદજી કહે છે. તો આ રીતે આ કડી થાય છે. એટલે આપણે 3 કડી કરી. 1 મિનિટ, હા, કોઈને કંઈ સવાલ હોય નહીતર ઓકે.